રાજકોટ બરોબર છે. અને આ ઘઉં ક્યાં છે? ફૂલે સીડના 555 ફૂલે પાણી વાળી છે કે છે જગ્યા જ નથી બરોબર છે. કોઈ પણ જગ્યાએ તમે જોવો ને તો આમાં એમ લાગે કે આમ ડુંડિયામાં ધક્કો મારીને એક આ બધી ફીટકી રહી હોય ને કે પૈડા નથી એ રીતનું. અને બીજું કે તમારી આ જમીન કઈ પ્રકારની છે? જમીન હાવ હલકી છે, ટાઈસ વાળી જમીન છે, નબળી જમીનમાં. નબળી જમીન છે, હા માંડવીની જમીન છે આ પેશી. બરોબર છે. અને તમે દર વર્ષે આમાં ઘઉંનું વાવેતર કરો બરોબર છે, તો કેવા ઘઉં આમાં હોય છે? ઘઉં તો પેલા તો નબળા થતા, આ જમીનમાં હવે આજ બહુ હાઈ ક્લાસ ઉગડ્યા. બરોબર છે. હા, તો તમારે અન્ય વેરાયટીઓ વાવતા એની કરતાં ઉત્પાદનમાં ફરક પડશે કે નહીં પડે? પડશે, 100% પડશે. બરોબર છે. અને અત્યારે તમે જોતા કેવું લાગે ઉત્પાદન આવે એવું? આ મારે 50 મણ ઉપરનો અંદાજ છે. બરોબર છે. આમાં જો તમે જોઈ શકો તો 11 સ્ટેમ છે, કોઈમાં 9 છે, કોઈમાં 10 છે, એવરેજ 9-10 આમાં દાદા સ્ટેમ પીડ્યા છે. 10 તો છે જ. હા, બરોબર છે. તમે શું ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો આ બિયારણ વાવેતર કરવું જોઈએ? આ 100% વાવેતર કર્યા જેવી જાય છે. 100%. બરોબર છે. આવ્યા છે તો અત્યારની પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો તો આ રીતની અત્યારની પરિસ્થિતિ છે. જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે કોટડા સાંગાણી તાલુકાની અંદર અને ગામ છે નવી મેંઘણી. તો આપણે અહીંયા ફૂલે સૂર્યનું ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે, તો આપણે એની પાસે અભિપ્રાય લેશું કે અત્યારની પરિસ્થિતિમાં શું પરિસ્થિતિ છે. સૌપ્રથમ તમારું નામ આપજો ને. મારું નામ છે દલસુખભાઈ હરિભાઈ સિદ્ધપરા. હા, અને તમારું ગામ? મોટી મેંઘણી. અને તાલુકો? કોટડા સાંગાણી. જિલ્લો? રાજકોટ. બરોબર છે. અને આ ઘઉં ક્યાં છે? ફૂલે સીડના 555. ફૂલે સૂર્ય આપણે 555 છે કે ને એ. તમે આમનું વાવેતર ક્યારે કરેલું? 18 નવેમ્બર. 18 નવેમ્બરનું. બરોબર છે. અને આજે 11 આપણે માર્ચ મહિનો છે બરોબર? 2025. હા, બરોબર છે. અને આપણે તમારે 18 તારીખ આવે એટલે રાઈટ 4 મહિના 120 દિવસ થાય ને, તો પાકવાના કેટલા દિવસની અત્યારે વાર છે? 4 થી 5 દિવસની ટૂંકમાં વાર છે. બરોબર છે. એટલે તમારે માનો 117-18 દિવસની આજુબાજુ પાકશે. બરોબર છે. અને બીજું કે આમાં બીજ દર તમે કેટલો રાખેલો? બીજ દર મેં નાખ્યો છે 16 કિલો. 16 કિલો. તો પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો ક્યાંય કોઈ જગ્યા નથી અત્યારે. કોઈ આપણે એક સારી જગ્યાએ એવું પણ આપણે વિડીયો નથી ઉતારતા. જે જગ્યાએ વાસ્તવિકતા છે ને હું તમને આખું ફિલ્ડ જ બતાવી દઉં. પાણી વાળી છે કે છે જગ્યા જ નથી. બરોબર છે. કોઈ પણ જગ્યાએ તમે જોવો ને તો આમાં એમ લાગે કે આમ ડુંડિયામાં ધક્કો મારીને એક આ બધી ફીટકી રહી હોય ને કે પૈડા નથી એ રીતનું. અને બીજું કે તમારી આ જમીન કઈ પ્રકારની છે? જમીન હાવ હલકી છે, ટાઈસ વાળી જમીન છે, નબળી જમીનમાં. નબળી જમીન છે, માંડવીની જમીન છે આ પેશી. બરોબર છે. અને તમે દર વર્ષે આમાં ઘઉંનું વાવેતર કરો બરોબર છે, તો કેવા ઘઉં આમાં હોય છે? ઘઉં તો પેલા તો નબળા થતા, આ જમીનમાં હવે આજ બહુ હાઈ ક્લાસ ઉગડ્યા. બરોબર છે. હા, તો તમારે અન્ય વેરાયટીઓ વાવતા એની કરતાં ઉત્પાદનમાં ફરક પડશે કે નહીં પડે? પડશે, 100% પડશે. બરોબર છે. અને અત્યારે તમે જોતા કેવું લાગે ઉત્પાદન આવે એવું? આ મારે 50 મણ ઉપરનો અંદાજ છે. બરોબર છે. હા, તો ખેડૂત મિત્રો આ છે ફૂલે સૂર્ય આપણે 555 ઘઉં. તમે ડુંડીની સાઇઝ પણ જોઈ શકો. આપણે આનું 18 નવેમ્બરનું વાવેતર હતું. અને જેથી કરી અને કારણ કે આ વસ્તુ એવી છે કે જો વાવેતરની તારીખ આની આ વહેલી હોય ને તો ડુંડી છે નાની થઈ જતી હોય છે, અને થોડીક મોડી વાવેતર કર્યું હોય તો ડુંડી પરફેક્ટ. અત્યારે આમાં જો તમે જોઈ શકો તો 11 સ્ટેમ છે, કોઈમાં 9 છે, કોઈમાં 10 છે, એવરેજ 9-10 આમાં દાદા સ્ટેમ પીડ્યા છે. 10 તો છે જ. હા, બરોબર છે. તમે શું ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો આ બિયારણ વાવેતર કરવું જોઈએ? આ 100% વાવેતર કર્યા જેવી જાય છે. 100%. બરોબર છે. અને આમાં તમે માવજત શું કરેલી છે? માવજતમાં મેં છે ને દવા એક પ્રકારની છાંટી. બરોબર છે. અને ખાતરમાં એમોનિયા નાખેલું છે ગાભા અવસ્થા એમોનિયા અને ઉરિયા નાખ્યું. પાયાના ખાતરમાં કયું વાપર્યું છે? એમ ડીએપી. બરોબર છે. તો ડીએપી નાખ્યું છે. હા, બરોબર છે. તો ખેડૂત મિત્રો આ ટાઈપની અત્યારે વેરાયટી છે, અને આપણે આગળ પણ એલા જઈએ જેથી કરી અને તમને આગળ પણ ખ્યાલ આવે કે કઈ પ્રકારના છે. અત્યારે વચ્ચે ઊભા છે તમે જોઈ શકો. હું ફરતી કોઈ તમને બતાવી દઉં. આ અત્યારે નીક છે, નીકની અંદર આપણે ઊભા છીએ. અને બીજું કે તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે આમાં? 8 વીઘાનું. બરોબર છે. હા, 8 વીઘાનું. હા, તો 7 મણ બી લેવો તો 7 મણ બિયારણ લેવા તો બરોબર છે. 8 વીઘા વાવેતર કર્યું, વૈધા મેં બીજી વાડીએ વાવ્યા. બરોબર છે. હા, ન્યા આ પરિસ્થિતિ છે કે હા કોઈ તકલીફ પડી એવું કોઈ કાંઈ ઘટે નહીં. ન્યા આની કરતા પણ સારા છે. હા, ન્યા કેટલા અડધો વીઘાના કેટલા? બરોબર, બરોબર. થોડુંક બિયારણ વધ્યું તમે ત્યાં વાવ્યું છે, એટલે આમાં એમને 7 મણનું બિયારણ ખરીદી કરી હતી. આમાં 8 વીઘામાં અહીંયા વાવેતર થયું છે, અને અડધો વીઘો પોણો વીઘો જેવું બીજી વાડીએ વધ્યા હતા ને ત્યાં એમને વાવ્યા છે. તો અત્યારની પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો તો આ રીતની અત્યારની પરિસ્થિતિ છે. તો આપણે હાર્વેસ્ટિંગ સમયે શું આપણે કાળજી રાખવી જોઈએ? હાર્વેસ્ટિંગ સમયે આને સવારમાં
તમે હાર્વેસ્ટિંગ કરો તો ફાયદો થાય એવું છે. હા બપોર પછી હાર્વેસ્ટિંગ કરો તો આમાં 10% તો દાણા ખરી જાય એટલું નુકસાન થાય એમ છે. બરોબર છે. હા કારણ કે જો કોઈ પણ ડુંડી વધારે ભરાણી હોય તો ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે. વધારે ભરાણા છે એટલે એને સવારમાં જ લેવું કારણ કે જો તમે ખેડૂત મિત્રો જોઈ શકો ધોકા જેવી ડુંડી થઈ છે એટલે આને સવારમાં આપણે બપોર સુધીમાં જો આનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો આપણે ખેડૂતને આ એક દાણો ખરે તો ખરે નહીં, આ નુકસાન નથી જાય એવું કે કોઈ ડુંડીમાં આમાં હોય તો ખરતા નથી, પણ આપણે જે હાર્વેસ્ટિંગમાં ભટકાય અને દાણા જો ઉડતા હોય છે તો આપણે જો સવારથી બપોર સુધીમાં 12 વાગ્યા સુધીમાં જો આપણે આનું હાર્વેસ્ટિંગ થઈ જાય તો ખરવાનો પ્રશ્ન નહીં રહે અને ખેડૂતને નુકસાની ઓછી થાય. અમે હાર્વેસ્ટિંગ સવારમાં નવરા જ હોય ને. હા બરોબર છે. અને સવારમાં અમે બધાને એમ થતું કે અમારા દાણા રહી જાય, આમાં દાણો રહે ને પુત્ર જેવી ન રહે એટલે એક બેનિફિટ કે આપણે સવારમાં નવરા ઓલાનું બપોર પછી હાલે અમે આમાં સવારમાં હાકી નાખવાનું હોય છે. ઓકે. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.